ભારત સરકાર દ્વારા ગુજરાતને ઐતિહાસિક ભેટ રૂપે અમદાવાદ ધોલેરા વચ્ચે દેશનો પ્રથમ બ્રોડગેજ સેમી હાઈ સ્પીડ રેલ કોરિડોર મંજૂર કરવામાં આવ્યો છે। અંદાજે 134 કિલોમીટર લાંબા આ પ્રોજેક્ટ પાછળ 20,667 કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર થનાર આ પ્રોજેક્ટ આગામી 4 વર્ષમાં પૂર્ણ કરવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે। આ કોરિડોરને 4 વર્ષમાં ભાવનગર સુધી વિસ્તૃત કરવાની પણ યોજના છે। આ કોરિડોર પર ભવિષ્યમાં નમો ભારત ટ્રેનો દોડાવવામાં આવશે। પ્રોજેક્ટની ડિઝાઇન સ્પીડ 220 કિલોમીટર પ્રતિ કલાક અને ઓપરેશનલ સ્પીડ 200 કિલોમીટર પ્રતિ કલાક રહેશે। સમગ્ર રૂટ પર 13 સ્ટેશનો વિકસાવવામાં આવશે। આ ઉપરાંત 3 મેગા બ્રિજ, 74 કિલોમીટર વાયડક્ટ, 39 રોડ અંડરબ્રિજ અને 2 રેલ ઓવરબ્રિજનું નિર્માણ પણ કરવામાં આવશે। सेमी हाई स्पीड प्रोजेक्ट है जो सैंक्शन किया गया है, अभी कैबिनेट ने उसे मंजूर किया है और ये सरखेज से धोलेरा के बीच में करीब 134 किलोमीटर का सेक्शन है, जो कि हमें ये दूरी मुश्किल से आधे घंटे में पूरी हो जाएगी और लोगों को उस रीजन में आने जाने के लिए पूरी सुविधा मिल जाएगी, जिससे कि यहाँ पे इस क्षेत्र का पूरा विकास होगा। और ये परियोजना करीब 20,000 करोड़ रुपए की लागत से पूरी होगी।